સુરત આજે ભારતનું મહત્વપૂર્ણ ટેક્સટાઇલ હબ માનવામાં આવે છે। સાડીઓ, ડ્રેસ મટીરિયલ, ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ માટે દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ખરીદદારો સુરત આવે છે। પરંતુ જ્યારથી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર રમવાનું શરૂ કર્યું ત્યારે સુરતના ટેક્સટાઇલમાં મોટી અસર જોવા મળી હતી। પણ હવે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ધીરજ અને વિદેશી કૂટનીતિઓને કારણે ટ્રમ્પ સરકારે ભારત પર ટેરિફ 25%માંથી ઘટાડીને 18% કરી દીધો છે, જેની સીધી અસર નાનામાં નાના વેપારીથી માંડીને એક્સપોર્ટ કરનારા વેપારીઓ સુધી જોવા મળશે। આવો જોઈએ શું કહે છે સુરતના ટેક્સટાઇલ વેપારીઓ। હું ટેક્સટાઇલ આરે સંકળાયેલો છું, જે 10-12 વર્ષથી ધંધો કરું છું। તે અમેરિકાએ 25% ટેરિફ લગાવ્યો હતો, તે ઘટાડી અને 18% કરવામાં આવ્યો છે। તે મોદી સાહેબજીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। તે બાબત માર્કેટમાં અત્યારે તેજીનો માહોલ જોવા મળે છે, તે ખૂબ સારી વસ્તુ છે। પહેલા 25% ટેરિફ જે હતો તે હવે ઘટાડીને 18% જે કરવામાં આવ્યો છે તે આપણા ભારત દેશ માટે સારી વાત કહેવાય। અને જે 25% ઘટાડો કરવામાં આવ્યો છે એનો ફાયદો પહેલાં વિયેતનામ અને બાંગ્લાદેશને થતો હતો, તે આપણા ભારતને થશે। અને આગળના સમયમાં જે ઓર્ડર અમારા હતા તે કેન્સલ થયેલા ઓર્ડર હતા, તે હવે અમેરિકાએ ઓર્ડર રિપીટ કર્યા છે। અને તે મતલબમાં એનો જે વિયેતનામ અને બાંગ્લાદેશનો જે ફાયદો હતો તે હવે આપણે ભારત દેશને ફાયદો થશે। તે મતલબ અમે બધા વેપારી ખુશ છીએ અને આ નિર્ણયને આવકારીએ છીએ।